जो आ प्रमाणे θ/2 હોય, θ એટલે શું? tan ઇન્વર્સ x, એટલે 1/2 into tan ઇન્વર્સ ઓફ x. એટલે આ એક વસ્તુ આવ્યું છે. હવે અહીંયા θ/2 એટલે -π/4 લેસ ધેન θ/2 લેસ ધેન π/4 આવું થશે આ, અને -π/4 લેસ ધેન θ/2 લેસ ધેન π/4. હવે θ/2 એ θ/2 બિલોંગ્સ ટુ -π/4 થી π/4, અને બીજી એક કન્ડિશન નોટ ઇક્વલ ટુ 0 એટલે માઇનસ સિંગલટન ઓફ 0. એટલે આની અંદર થોડો સુધારો કરીને આ વસ્તુ લખવાની છે. ચાલો હવે જરા એના પછીનો જોઈએ. છઠ્ઠો દાખલો જરા જોવો છો. છઠ્ઠા દાખલાની અંદર tan inverse of 1 upon વર્ગમૂળમાં x square minus 1 mod x is greater than 1. mod x is greater than 1 એટલે x ની કિંમત -1 અને 1 ની વચ્ચે છે એવું વિચારવાનું. હવે અહીંયા આપણે ધારવાનું નક્કી કરેલું કે x બરાબર શું ધારી શકીએ? x બરાબર આપણે cosec થીટા ધારીએ છીએ. તો tan inverse of 1 upon વર્ગમૂળમાં cosec square theta minus 1 implies theta is equal to cosec inverse of x. theta is equal to cosec inverse of x. આવું અહીંયા લખવાનું અથવા તો અહીંયા લખવાનું કે ધારો કે તો is equal to tan inverse of 1 upon cosec inverse minus 1 એટલે mod of cot x. mod of cot x. mod x is greater than 1 એટલે x belongs to આવું થશે -1 થી 1. એટલે અહીંયા -1 થી 1 સોરી cot થીટા, તો cot થીટા સામો આવશે તે -1 લેસ ધેન x લેસ ધેન 1. તો -1 એટલે માઇનસ લેસ ધેન આપણે x ની જગ્યાએ cosec થીટા મૂકી દઈએ. cosec ની કિંમત ક્યારે 1 આવશે તે π/2 આગળ આવશે. તો અહીંયા શું આવશે? -π/2 એટલે માઇનસ cosec π/2, અહીંયા cosec π/2 એટલે -π/2 લેસ ધેન થીટા લેસ ધેન π/2. એટલે અહીંયા બે પરિસ્થિતિ થશે કે -π/2 થી 0 એટલે અહીંયા બે પરિસ્થિતિ થાય. tan inverse of 1 upon cot theta અને -1 upon cot theta. ક્યારે? તો કે 0 લેસ ધેન થીટા લેસ ધેન π/2 હોય ત્યારે, અને -π/2 લેસ ધેન થીટા લેસ ધેન 0 હોય ત્યારે. તો ઇઝ ઇક્વલ ટુ tan inverse of અહીંયા tan થીટા પણ થશે અને અહીંયા -tan થીટા થશે. તો tan inverse of tan થીટા અથવા તો tan inverse of -tan થીટા, અને tan inverse of tan થીટા બરાબર અહીંયા થશે થીટા અને અહીંયા થશે માઇનસ થીટા, અને થીટા બરાબર cosec inverse of x અને અહીંયા થશે -cosec inverse of x. અહીંયા બે જવાબોની શક્યતા છે. આને પણ જરા તમે લખી નાખશો. કદાચ જવાબ આની અંદર cosec inverse x ના આપેલો હોય તો આવો પણ આપેલો હોય cosec inverse x sec inverse x વત્તા cosec inverse x બરાબર π/2. તો આ થશે π/2 માઇનસ cosec inverse of x, અને આની અંદર -π/2 પ્લસ cosec inverse of x થશે. એટલે આ બીજો જવાબ પણ શક્ય બને. આ બંને જવાબો શક્ય છે એટલે આ તમે બંને લખી રાખશો.
ચાલો વિદ્યાર્થી મિત્રો, આ તમે લખી દીધું હશે. અહીંયા લેસ ધેન રાખેલું છે, 0 નથી આવતો, બરાબર. આની અંદર એક્સ બિલોંગ્સ ટુ, કારણ કે કોટની એટલે ઇન્ફિનિટિવ થઈ જાય છે. થીટા બિલોંગ્સ ટુ, એકચ્યુઅલમાં થીટા બિલોંગ્સ ટુ શું થશે? -π/2 થી π/2 -0 થશે. એટલે અહીંયા 0 નહીં આવે. આ એક લખી રાખજો. ત્યાર પછીનો સાતમો દાખલો જોઈએ. સાતમો દાખલો શું છે? tan ઇન્વર્સ ઓફ વર્ગમૂળમાં 1 - cos x છેદમાં 1 + cos x 0 < x π. આવી એક કન્ડિશન છે. ગઈ સાલના આપણે વિદ્યાર્થી સૂત્રો જાણીએ છીએ, તો આ અનુસાર વર્ગમૂળમાં આ શું થશે? tan² x/2 0 < x π એ તો છે જ. તો આ tan ઇન્વર્સ ઓફ આનું વર્ગમૂળ નીકળી જશે, એટલે આપણે આવું લખી શકીએ mod of tan x/2. 0 < x π છે, તો x/2 કેવું હશે? તો 0 < x/2 π/2, એટલે પહેલા ચરણની અંદર છે ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ ઓફ tan x/2 થઈ જશે, અને એ માટે કિંમત આપણી થશે x/2. આ એક સાતમો ખૂબ નાનો દાખલો છે, એ પણ તમે લખી નાખો. પછી આપણે આઠમો દાખલો જરા જોઈએ. આઠમો જોઈએ. tan ઇન્વર્સ ઓફ cos x minus sin x upon cos x plus sin x. આવું છે 0 < x π. હું આને આ રીતે કરું છું. tan ઇન્વર્સ ઓફ ઉપર નીચે cos વડે ભાગી નાખું છું, એટલે cos upon cos એટલે 1 માઇનસ sin x upon cos x ના છેદમાં 1 પ્લસ sin x upon cos x is equal to tan inverse of 1 minus tan x છેદમાં 1 plus tan x is equal to tan inverse of 1 ની કિંમત મૂકી દઉં, tan π/4 minus tan x છેદમાં 1 plus આની કિંમત મૂકું tan π/4 into tan x. આ કેમ મૂકી શકું? tan x ગુણ્યા 1 બરાબર tan x થાય એટલે. તો ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ ઓફ આ tan x માઇનસ વાયનું સૂત્ર થયું tan π/4 માઇનસ x. તો ઇઝ ઇક્વલ ટુ π/4 માઇનસ x. હવે આ કેમ લખી શક્યા તે જોઈએ. હવે 0 < x π. આપણું ટેનમાં શું જોયેલું છે? r થી ઓપન ઇન્ટરવલ -π/2 થી π/2 એવું હોવું જોઈએ. એટલે 0 < x π. x ની કિંમત આપણે 0 થી π ની વચ્ચે હોય આની કિંમત, તો આપણે આ લખી શકીએ. એટલે હું હવે આનો પ્રયત્ન કરું છું, હું માઇનસ કરી દઉં બંને બાજુ. એટલે 0 માઇનસ કરો એટલે આને ધોલ મારી દઈએ, એક આને ધોલ પડે એટલે આ માઇનસનો ગ્રેટર ધેન લેસ ધેનનું ગ્રેટર ધેન થઈ ગયું. આને હું આ તરફ લઈ દઉં -π <x <0. હવે હું π/4 બાદ કરી નાખું, -π/4 π/4 minus π less than π/4 minus x less than π/4 minus 3 π/4
લેસ દેન π/4 માઇનસ x લેસ દેન π/4. -3 π/4 લેસ દેન π/4 માઇનસ x લેસ દેન π/4 સબસેટ ઓફ 0 થી π માટે આપણે એમ લખીશ 0 થી -π/2 થી π/2 અને માટે આપણે એમ લખી શકીએ ઇઝ ઇક્વલ ટુ π/4 માઇનસ x. આ લખી રાખો. કૌંસમાં તમારે લખવું હોય તો કૌંસમાં આ વસ્તુ આપણે લખવાની છે. અને થોડું ઓછું આનાથી લખવું હોય વધારે તો π/4 માઇનસ x બિલોંગ્સ ટુ -3 π/4 થી π/4 સબસેટ ઓફ, પણ છતાં વધારે ડીપમાં ન જોતા આટલું લખેલું ચાલશે. એટલે આપણે એ જોઈએ. ચાલો ઝડપથી તમે લખી નાખો. ત્યાર પછીનો દાખલા નંબર આપણે 9 જોઈએ છે. શું કહે છે દાખલા નંબર 9? tan ઇન્વર્સ ઓફ x અપન વર્ગમૂળમાં a² માઇનસ x² છે. નવમું tan ઇન્વર્સ ઓફ x અપન વર્ગમૂળમાં a² માઇનસ x² mod x લેસ દેન a. આના આદેશની રીત આવશે વિકલનની અંદર એટલે તમને એની ખબર પડશે. તો x બરાબર ધારો કે x અપન a બરાબર સાઇન થીટા આપણે ધારીએ. x અપન a બરાબર સાઇન થીટા એટલે થીટા બરાબર સાઇન ઇન્વર્સ ઓફ x બાય a. અને આના ઉપરથી આપણે લખવું હોય તો x બરાબર a સાઇન થીટા. મારો હેતુ વર્ગમૂળને દૂર કરવાનો છે એટલે tan ઇન્વર્સ ઓફ x અપન વર્ગમૂળમાં a² માઇનસ x². આની અંદર હું કિંમત મૂકી દઉં. tan ઇન્વર્સ ઓફ x એટલે શું? a સાઇન થીટા અપન વર્ગમૂળમાં a² માઇનસ a² સાઇન² થીટા એટલે ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ ઓફ a સાઇન થીટા વર્ગમૂળમાંથી a કોમન નીકળી જશે. a વર્ગમૂળમાં 1 માઇનસ સાઇન² થીટા અને 1 માઇનસ સાઇન² એટલે is equal to tan inverse of a sin theta upon a 1 minus sin square એટલે cos square અને એનું વર્ગમૂળ નીકળશે એટલે cos theta એટલે a ઉડી જશે બરાબર tan inverse of tan theta અને tan theta is equal to theta where theta is equal to sin inverse of x upon a. હવે મોડ ઓફ x લેસ દેન a આ કન્ડિશનનું શું કહેવું છે તો કે માઇનસ a લેસ દેન ઓર ઇક્વલ ટુ x લેસ દેન a આવું કહેવું છે. a વડે બંનેને ભાગી દઈએ. -1 લેસ દેન x અપન a લેસ દેન 1. તો x અપન a એ -1 અને 1ની વચ્ચે છે. હવે હું બધી જગ્યાએ સાઇન લગાડી દઉં. સાઇન ઓફ -1 આ લખી રાખીશું અહીંયા ચાલશે. એટલું અહીંયા કારણ કે કરીને લખી દેવાનું.
પણ જો અહીંયા કદાચ થીટા સ્વરૂપમાં લખવું હોય તો હજુ એમાં આ લખી શકીએ સાઇન થીટા એક્સ અપન એ બરાબર સાઇન થીટા. અહીંયા સાઇન માઇનસ π/2 લેસ દેન સાઇન થીટા લેસ દેન સાઇન π/2 એટલે માઇનસ π/2 લેસ દેન થીટા લેસ દેન π/2 એટલે થીટા બિલોંગ્સ ટુ માઇનસ π/2 થી π/2. આવું સાઈડમાં જરા લખી દેવાનું. ચાલો આને જરા લખી નાખવાનું. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે 10મો દાખલો જરા જોઈએ. tan inverse of 3a² x minus x³ अपन a³ minus 3ax² અને a is greater than 0 minus a upon √3 less than x less than a upon √3. આની અંદર tan 3 થીટાનું સૂત્ર માટે આપણે શું ધારવું જોઈએ એ તમે પહેલાં વિચારો. એ થીટા બરાબર શું ધારવું જોઈએ? x/a ધારીએ. ધારો કે x/a बराबर tan थीटा इम्प्लाइज थीटा बराबर tan इनवर्स ऑफ x/a. तो x बराबर शू थशे? a tan थीटा. हवे अहींया आपणे कंडीशन आपेली छे के माइनस a अपन √3 लेस देन x लेस देन a अपन √3. બધામાંથી હું a વડે ભાગી નાખું તો -1 अपन √3 લેસ દેન x अपन a લેસ દેન 1 अपन √3 થાય. માટે x अपन a આપણે થીટાની x अपन a બરાબર હું tan થીટા મૂકી દઉં. -1 अपन √3 લેસ દેન tan થીટા लेस देन 1 अपन √3. तो -1 अपन √3 क्यारे किंमत आवे? तो tan माइनस π/6 लेस देन tan थीटा लेस देन tan π/6. तो -π/6 लेस देन थीटा लेस देन π/6. तो थीटा की किंमत -π/6 અને π/6 ની વચ્ચે આવ્યો. ધેટ મીન્સ થીટા બિલોંગ્સ ટુ -π/6 થી π/6 ઓલ્સો સબસેટ ઓફ -π/2 થી π/2. આ એક ફરજિયાત હોવું જોઈએ જો કન્ડિશન એ લોકોએ આપેલી હોય તો. હવે જોઈએ કે ભાઈ tan ઇન્વર્સ ઓફ 3a² x minus x³ अपन a³ minus 3ax² આવું છે. તો આ tan ઇન્વર્સ ઓફ 3a² x બરાબર a tan થીટા કિંમત મૂકવાની છે. x બરાબર a tan થીટા એટલે 3a³ tan થીટા માઇનસ x³ એટલે આ શું થશે? a³ tan ક્યુબ થીટા ના છેદમાં a³ માઇનસ 3x² a² tan થીટા અને આ એક છે એટલે a³ tan² થીટા આવું થશે. ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ ઓફ હું a³ ને ઉપર નીચેથી કોમન કાઢી લઉં તો a³ 3 tan થીટા અહીંયા પણ a³ કોમન કાઢી લીધા તો આ 3 tan થીટા માઇનસ tan³ થીટા અપર 1 માઇનસ 3 tan² થીટા. આ tan 3 થીટાનું સૂત્ર થઈ ગયું. આ તો tan ઇન્વર્સ ઓફ tan 3 થીટા. હવે જોઈએ આપણે
કે થીટા બિલોંગ્સ ટુ -π/6 થી π/6 છે, તો 3 થીટા બિલોંગ્સ ટુ શું થશે? તો -3π/6 લેસ દેન 3 થીટા લેસ દેન 3π/6 એનો મતલબ એવો થયો કે π/2 અને આ -π/2 એટલે -π/2 લેસ દેન 3 થીટા લેસ દેન π/2 છે, અને માટે આપણે એને 3 થીટા લખી શક્યા, અને 3 tan ઇન્વર્સ ઓફ x. આપણે ઇન્વર્સ ફંક્શનનો સહપ્રદેશ એટલે કે આપણો વિસ્તાર એ જોયેલો છે કે -π/2 થી ઓપન ઇન્ટરવલ -π/2 થી π/2. જો એની અંદર આવતો હોય તો જ આપણે આ લખી શકીએ. મેં તમને થિયરીની અંદર એ વસ્તુ લખાયેલી છે, અને આ માટે આનો જવાબ 3 tan ઇન્વર્સ ઓફ x/a. આને પણ લખી નાખો. ચાલો બીજું, આ દાખલા ઉપર ખાસ ફોકસ રાખજો. આ પણ મહત્ત્વના દાખલાઓ છે. આ પણ કેટલાક ઉદાહરણના દાખલાઓ મેં જોયા છે, એ બિલકુલ મહત્ત્વના દાખલાઓ છે. ઉદાહરણનો મહાવરો ઘેરથી તમારે કરવાનો. જો એની અંદર ન આવડે તો મને જાણ કરશો, આપણે બોર્ડ પર એ ઉદાહરણો પણ આપણે જોઈશું. 11મો દાખલો જોઈએ જરા. લખી દીધું હશે. અગિયારમો દાખલો. tan ઇન્વર્સ ઓફ 2 cos 2 sin ઇન્વર્સ ઓફ 1/2. આવો એક દાખલો છે. શું થશે તે જોઈએ. જો tan ઇન્વર્સ ઓફ 2 cos 2 sin ઇન્વર્સ ઓફ 1/2 કિંમત ક્યારે આવે? તો કે π/6 આગળ આવે, બરાબર. tan ઇન્વર્સ ઓફ 2 cos π/3 અને tan ઇન્વર્સ ઓફ π/3 ની કિંમત 1/2 બરાબર tan ઇન્વર્સ ઓફ આ બે ઉડી જશે એટલે 1, એટલે જવાબ આવ્યો π/4. 12મો દાખલો છે. cot ઓફ tan ઇન્વર્સ ઓફ a વત્તા cot ઇન્વર્સ ઓફ a. tan ઇન્વર્સ x વત્તા cot ઇન્વર્સ x ઇઝ ઇક્વલ ટુ π/2. આ સૂત્ર જોયેલું છે, એટલે cot π/2 અને cot π/2. બોલો cot π/2 ની કિંમત કેટલી? તો કે એની કિંમત છે 0. 13મો દાખલો છે. tan 1/2 sin ઇન્વર્સ ઓફ 2x/1 + x² પ્લસ cos ઇન્વર્સ ઓફ 1 - y² upon 1 + y². આવું છે. તો બરાબર tan ઇન્વર્સ ઓફ, હું કૌંસને 2 વડે ગુણી નાખું એટલે અહીંયા 2 વડે અહીં લખું, 2 વડે ભાગી નાખો એટલે 1/4 2 sin ઇન્વર્સ ઓફ 2x/1 + x² ટુ cos ઇન્વર્સ ઓફ 1 - y² upon 1 + y². વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે જે સૂત્રો લખાયેલા એ સૂત્રોની અંદર આ એક સૂત્ર અંદર આપેલું છે, જરા જુઓ તમે. શું છે તે? ટુ સાઇન ઇન્વર્સ એટલે સાઇન ઇન્વર્સ 2x/1 + x². કયા પેજ ઉપર છે? આપણે બીજા જ સૂત્રો લખાયેલા મેં. હા સોરી, આને 1/2 બેને અંદર ગુણી કાઢેલા છે. અહીંયા 2 1/2, અહીંયા tan ઇન્વર્સ. તો
સાઇન ઇનવર્સ અને ડાયરેક્ટ લખીને હોત તોય ચાલતું, આ ખાલી અહીંયા 1/2 એકલું જ મૂકી દઈએ છે, 1/2 ગોળી ગોળી દઈએ છે. તો સાઇન ઇનવર્સ ઓફ 2x અપન 1 પ્લસ એક્સ સ્ક્વેર, અને આની કિંમત આપણે 2 tan ઇનવર્સ ઓફ એક્સ એટલે tan ઇનવર્સ ઓફ 1/2 આ tan ઇનવર્સ ઓફ એક્સ અને આ થશે 2 tan ઇનવર્સ ઓફ 1/2 2 tan ઇનવર્સ ઓફ y. તો બે ઉડી જશે, આ બે ઉડી જશે, આ બે ઉડી જશે. હા, tan ઇનવર્સ ઓફ x વત્તા tan ઇનવર્સ ઓફ y ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ ઓફ, કયું સૂત્ર થશે આ? tan ઇનવર્સ ઓફ x પ્લસ y અપન 1 માઇનસ, અહીંયા ઇનવર્સ નથી, xy બરાબર x પ્લસ y અપન 1 માઇનસ xy. આ બધા જ દાખલાઓ 13મો પણ તમારી જાતે તમે લખી નાખો. ત્યાર પછી 15મો દાખલો, ના 14મો દાખલો છે, 13મો પછી 14મા દાખલાની અંદર એ પણ જોઈએ. આ બંને એક્સ શોધવાના દાખલાઓ છે. 2 ગુણની અંદર 14, 15 આ બધા દાખલાઓ પછી પૂછાતા હોય છે. જો 14મો, સાઇન ઇનવર્સ 1/5 પ્લસ કોસ ઇનવર્સ ઓફ એક્સ બરાબર 1. તો એક્સ શોધો, આવું છે. હવે આ શું થશે? સાઇન ઇનવર્સ ઓફ સાઇન ઇનવર્સ ઓફ 1/5 પ્લસ કોસ ઇનવર્સ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1. હું સાઇનને આ બાજુ લઈ લઉં એટલે આ થશે સાઇન ઇનવર્સ ઓફ 1/5 કોસ ઇનવર્સ ઓફ એક્સ બરાબર સાઇન 1 બરાબર સાઇન ઇનવર્સ ઓફ 1/5 વત્તા કોસ ઇનવર્સ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ ઓફ 1 બરાબર π/2. અને આની કિંમત સાઇન ઇનવર્સ એક્સ વત્તા કોસ ઇનવર્સ એક્સ બરાબર π/2 છે, માટે એક્સ બરાબર 1/5 હોવા જોઈએ. એટલે આ એક છે, આને પણ તમે લખી નાખો. ત્યાર પછી એક 15મો દાખલો છે. tan inverse of x minus 1 upon x minus 2 tan inverse of x plus 1 upon x plus 2 બરાબર π/4. આપણે x ની કિંમત શોધવી છે. tan નું સૂત્ર આપણે જોયેલું, tan ઇનવર્સ x વત્તા tan ઇનવર્સ y બરાબર tan ઇનવર્સ x પ્લસ y અપન 1 માઇનસ xy. એ જ રીતે અહીંયા આપણે બંનેનો સરવાળો કરીશું. એટલે ઘણા પછી π/4 ની કિંમતો મૂકીને tan ઇનવર્સ 1 કરીને આ બેને કરી દઈએ, પેલાને બાકી રાખીએ, આવું બધું થઈ શકે. પણ આપણે એવું નથી કરવું, સીધું જોઈએ જે રૂટિનમાં જે ચાલે છે તે x માઇનસ 1 અપન x માઇનસ 2 x પ્લસ 1 અપન x પ્લસ 2 અપન 1 માઇનસ x માઇનસ 1 અપન x માઇનસ 2 ઇન્ટુ x પ્લસ 1 અપન x પ્લસ 2. આ બેનો સરવાળો કર્યો ઇઝ ઇક્વલ ટુ π/4. અહીંયા ઇઝ ઇક્વલ ટુ નહીં આવે, સમીકરણ છે, માટે tan ઇનવર્સને હું આ બાજુ લઈ લઉં એટલે તો tan ઇનવર્સનું કામ પૂરું થઈ ગયું. અહીંયા સાદુરૂપ જ આપણે આપવાનું છે. તો આને આ બાજુ થોડી કાઢું તો x સ્ક્વેર 2 માઇનસ 1 એટલે વત્તા x માઇનસ 2 વત્તા આને આ બાજુ પૂરી કરે તો x સ્ક્વેર માઇનસ x માઇનસ 2 અને બંનેનો છેદ ઉપરવાળાનો છેદ x સ્ક્વેર માઇનસ 4
અહીંયા આ છેદવડે અહીં ગુણી કરીએ એટલે x સ્ક્વેર માઇનસ 4 માઇનસ x સ્ક્વેર માઇનસ 1 અપન x સ્ક્વેર માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 10 પાઈ બાય 4. આ બંને છેદ ઉડી જશે x સ્ક્વેર એટલે 2x સ્ક્વેર, x કટ થઈ જશે એટલે -4 અપન x સ્ક્વેર માઇનસ 4 માઇનસ x સ્ક્વેર પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 10 પાઈ બાય 4 એટલે 1 એટલે 2x સ્ક્વેર માઇનસ 4 x સ્ક્વેર કટ થઈ ગયા -3 ઇઝ ઇક્વલ ટુ -3 અને 2x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4 માઇનસ 3 એટલે 1. સો x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/2 and x is equal to plus or minus 1 upon root 2. હવે તમારો જવાબ કદાચ પ્લસ ઓર માઇનસ 1 upon root 2 આવી જાય છે. તો આપણો જવાબ સાચો છે કે કેમ, બે જવાબો આવતા હોય, ભલે એવું 4 વિકલ્પોની અને એક જવાબ ન પણ આવતો હોય, જો તમે પ્લસ ઓર માઇનસ રૂટ 2 લખી દીધું, 90 ઉપરના માર્ક્સ તમારે જતા હોય, તો અહીંયા ખાલી પ્લસ એકલી જ કિંમતો શક્ય હોય અને પ્લસ ઓર માઇનસ લઈ લીધું હોય તો તમારા માર્ક્સ કપાવવાની શક્યતા છે. તો આવા સંજોગોમાં શું કરું, કાં તો 1 માર્ક્સનો દાખલાઓ હોય, ઘણા દાખલાઓમાં ફળ દઈને ગણી શકાય તેવા હોય છે, અને એવા સંજોગોની અંદર બે જવાબો આવતા હોય તો બંને જવાબો એક્સની કિંમતો શક્ય છે કે નહીં. 4 વિકલ્પોની અંદર એક પ્લસવાળો હોય, એક માઇનસવાળો હોય અને બીજા 2 વિકલ્પો આપેલા હોય, તો આપણો જવાબ કયો આવે અને એને કેવી રીતે ચેક કરવો, તો એક્સની કિંમતો અહીંયા મૂકવાની છે. આપણે LHSમાં મૂકી જોઈએ. જો 10 x બરાબર 1 upon root 2 માટે 1 upon root 2 minus 1 upon 1 upon root 2 plus 1 plus tan inverse of 1 upon root 2 plus 1 upon 1 upon root 2 plus 2 is equal to tan inverse of 1 minus root 2 1 plus root 2 plus tan inverse of 1 plus root 2 અહીંયા 2 છે ને તો રૂટ 2 આવશે એટલે 1 પ્લસ 2 રૂટ 2 એટલે આવું થયું. હવે ઇઝ ઇક્વલ ટુ હવે પાછું 10નું આની આ જ કિંમત tan ઇન્વર્સ ઓફ આ બેનો સરવાળો 1 માઇનસ રૂટ 2 1 પ્લસ 2 રૂટ 2 પ્લસ 1 પ્લસ રૂટ 2 1 પ્લસ 2 રૂટ 2 અપન 1 માઇનસ રૂટ 2 1 plus 2 root 2 into 1 plus root 2 upon 1 plus 2 root 2 is equal to tan inverse of આને આ બાજુ ગુણી દઈએ તો શું થશે 1 plus 2 root 2 એક સાથેનો ગુણાકાર આની સાથે માઇનસ રૂટ 2 અને રૂટ 2 એટલે 2 2 દૂની 4 માઇનસ 4 આની સાથેનો ગુણાકાર 1 વત્તા રૂટ 2 નો બે સાથે એક સાથે ગુણાકાર 2 રૂટ 2 વત્તા 4 ના છેદમાં આને આ બાજુ ગુણી દઈએ છીએ અને બંને પ્લસ છે બંને પ્લસ નથી, હા અહીંયા પ્લસ -2 છે એટલે અહીંયા માઇનસ છે એટલે અહીંયા માઇનસ છે બરાબર. એટલે હવે અહીં માઇનસ છે એટલે આનો 1 પ્લસ 2 રૂટ 2 અને આનું બરાબર આનું આ બાજુ 1 પ્લસ રૂટ 2 બરાબર છે 2 રૂટ 2 માઇનસ 2 રૂટ 2 અને -4 હવે આ બેનો ગુણાકાર કરી દઈએ તો આ શું થશે 1 માઇનસ 2 રૂટ 2 નો વર્ગ એટલે 2 નો વર્ગ 4 4 દૂની 8 અને અહીંયા માઇનસ 1 રૂટ 2 નો વર્ગ એટલે 2 પણ અહીંયા પ્લસ થશે. હવે કેટલા ઉડી જશે તે ઉડાડી દઈએ. આ બે ઉડી ગયા 2 રૂટ 2 ને આ બે ઉડી ગયા 1 ને 1 2 માઇનસ 8 એટલે tan ઇન્વર્સ ઓફ -6 આ 1 1 ઉડી ગયા અહીંયા પણ કેટલા આવે -6 એટલે tan ઇન્વર્સ ઓફ 1 બરાબર π/4 બરાબર RHS અને માટે x બરાબર 1/√2 જવાબ છે. આવો તમે x બરાબર -1/√2 તમારી જાતે ચેક કરવાનું છે.
ચલો વિદ્યાર્થી મિત્રો આને લખી નાખો. થોડા બોર્ડના હિસાબે કદાચ અક્ષર નાના દેખાતા હશે, સેજ જોઈ લેવું. અને કદાચ ન ખબર પડી હોય તો ફરી કહેશો, ફરી એક વખત ગણાવી દઈશ. તો હવે આગળ જોઈએ આપણે. 16મો દાખલો છે. કયું ઘેરથી કીધું? x બરાબર -1/√2. આની આ જ પ્રોસેસ કરવાની. તમને સાદરૂપ આપતા આવડે છે કે કેમ એ જોવાનું, શાંતિથી સાદરૂપ આપવાનું છે. ન સમજણ પડે તો કહેજો. સોળમો દાખલો છે. sin inverse of sin 2π/3. તો sin inverse of sin 2π/3 મારે આને આ સ્વરૂપમાં ફેરવવું હોય તો સાઇન, આમ તો કોઈ એમ કે મારે 2π/3 ની ડાયરેક્ટ કિંમત મૂકી દેવી છે તો કોઈ વાંધો નથી, પણ કદાચ આની π-π/3 કરું એટલે બીજું ચરણ, અને સાઇન ધન છે એટલે sin inverse of sin π/3 અને આનો જવાબ થશે π/3. 17મો છે tan inverse of tan 3π/4. આ શું થશે? આની ડાયરેક્ટ કિંમત મૂકી દે. tan 3π/4 કયા ચરણમાં થશે? બીજા ચરણમાં માઇનસ છે એટલે -1. tan inverse of -1 બરાબર -tan inverse of 1 એટલે -π/4. 18મો છે tan sin inverse of 3/5 cot inverse of 3/2. હવે આની કિંમતો નથી એટલે આને થોડા રૂપાંતર કરી દઈએ કે ત્રિકોણ દોરી દઈએ. આને થીટા કહી દો એટલે સામેની બાજુ અને આ કર્ણ. તો આ 3 તો અહીંયા કેટલા આવશે? 4. tan sin inverse of 3/5 એટલે આ 3/5 એનું tan કરવું હોય તો tan inverse of 3/4. cot inverse નું tan inverse કરવું હોય તો tan inverse of 2/3. બંને tanમાં રૂપાંતર થઈ ગયા. તો tan inverse of 3/4 વત્તા 2/3 1 - 3/4 into 2/3 is equal to tan inverse of 3 તારી 9 અને 4 દૂની 8 એટલે 8 ને 9 અને 8 17 થશે. 17/4 3 12 12 - 6 એટલે 6/12 એટલે આપણે બંને tan ઉડી જશે. tan inverse of 17/6 એટલે આપણો જવાબ થશે 17/6. લખી નાખો ચાલો. ચાલો જોઈ લીધું. હવે 19મો દાખલો તમને હું સમજાવું છું એ પ્રમાણે ઘેરથી કરવાનો છે. cos 7π/6 7π/6 એટલે π + π/6 π + π/6 એટલે ત્રીજું ચરણ થયું. અને મેં તમને સમજાવેલું છે કે ત્રીજા ચરણની અંદર cos માઇનસ છે એટલે -cos π/6. cos inverse of -cos π/6 એટલે π - cos π/6 આવું થશે. પછી 28મો છે અને 20મો છે sin inverse of -1/2 છે તો sin inverse of 1/2 કરી દેવાનું, બાકી આવડી જશે. પછી 21મો છે tan inverse √3 - cot inverse -√3 છે તો π - cot inverse of √3 થશે.
એટલે માઇનસ માઇનસ પછી પ્લસ થઈ જશે, એટલે એ π/2 થશે. આ પણ તમારી જાતે ગણવાના. કયા? 19, 20 અને 21 ત્રણે ત્રણ આપણે હોમવર્ક આપીએ છીએ અને ત્રણે ત્રણ ગણીને કરવાના છે. આજના દિવસનું ફરીથી વિદ્યાર્થી મિત્રો ફરીથી હોમવર્ક હું કહી દઉં છું. 2.2 છે એ આખે આખું ગણીને દરેક વિદ્યાર્થીએ મને આ તો ગણાવી દીધું પણ 2 વખત લખેલું તમારે મને વોટ્સઅપ કરવાનો. આપણે આજે તો વિડીયોના માધ્યમથી જોયું છે, ત્યાર પછી આપણે ગૂગલ મીટથી આપણે થઈશું તે દરમિયાન મને આ જો મળેલું હોવું જોઈએ. વાલી મિત્રોને પણ ખાસ વિનંતી, આમ તો મેં ફોન કરીને અમે કહીએ છીએ, પણ જ્યારે પણ મેં ફોન કરીશ એટલે આ વસ્તુની તમને પૂછીશ કે તમને 2 વખત લેસન કરેલું એણે બતાવ્યું છે કે કેમ, કાં તો મને વોટ્સઅપ નથી કર્યું એનું કારણ કયું. એટલે એ ફરજિયાત દરેક વિદ્યાર્થીએ 2 વખત આ સ્વાધ્યાય 2.2 ગણે અને કદાચ ન આવડતો હોય તો મને મોકલી આપે, વોટ્સઅપ કરી દે કે સાહેબ આ મને આ દાખલો નથી આવડતો, તો હું એને ફરીથી એકલાને પણ હું સમજાવીશ. એટલે આટલું આજે આપણે જોઈએ છીએ 2.2. પ્રકીર્ણનના દાખલાઓ આપણે કાલે જોઈશું. છતાં હજુ કેટલાકને સમજણ પડી હોય તો સૂત્રો ફરી એક વખત જોઈ લેજો. આપણે આ સ્વાધ્યાયની આપણા દરેક બાળકે 23 બાળકને બધા જ દાખલાઓ આવડવા જોઈએ. થેન્ક યુ.